ધારાસભ્ય ચૈતર વસાવાના મત વિસ્તારમાં ગયેલા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આદિવાસી લોકોના વચ્ચે આમ આદમી પાર્ટી અને ચૈતર વસાવાની ધૂળ નીકાળી છે અને તેની જ આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાછી। આદિવાસી વિસ્તારોમાં ઝંઝાવાતી પ્રચાર કરી રહ્યા છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને તે પહોંચ્યા હતા નર્મદાના ડેડિયાપાડામાં। આ ડેડિયાપાડા છે ધારાસભ્ય ચૈતર વસાવાનો મત વિસ્તાર અને જે પ્રકારે અનેક વખત ધારાસભ્ય ચૈતર વસાવા આદિવાસીના જળ જમીન અને જંગલના મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર વરસતા હોય છે। ભાજપની સરકાર આદિવાસી લોકોને અન્યાય કરી રહી છે, તેમની જમીનો છીનવી રહી છે અને તેમના પર અત્યાચાર કરી છે। આવા આરોપ અનેક વખત ચૈતર વસાવા લગાવતા હોય છે અને તેમના મત વિસ્તારમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી હવે વરસ્યા છે। હું જ તમારા અવાજ છું। આપણે સગાને અવાજ કામ આવે કે ઘરમાં ભોજન માટે બેઠેલા હોય ત્યારે અનાજ કામ આવે, ઘરમાં જઈએ ત્યારે વીજળી જોઈએ, પાણી જોઈએ, રસ્તા જોઈએ, બાળકો માટે સ્કૂલ જોઈએ કે પછી ખાલી ને ખાલી સમાજના નામે રાજનીતિ કરીને પોતે મોટા મોટા બંગલા બાંધે એવા જોઈએ? મને કહો, કોની જરૂર પડે? આપણા ઘર સુધી આપણો ન્યાય આપણે આપે એવા લોકો જોઈએ કે ના જોઈએ? આપણા છોકરાઓનું ભવિષ્ય ઉજ્જવળ કઈ રીતે થશે જો એમને આ બધી વ્યવસ્થાઓ નહીં મળશે? આમાં કેટલા લોકો એવા છે જે ખેડૂતો છે? જરા હાથ ઊંચા કરે તો। આ તમને દર વર્ષે મોદી સાહેબ બેંકના ખાતામાં શું મોકલે છે? દર વર્ષે 6000 રૂપિયા આવે છે કે નહીં? અરે મારા વડીલો, આ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા તેના પહેલા કોઈના ખાતામાં 1000 રૂપિયા યા કોંગ્રેસીઓએ મોકલેલા? તો મોદી સાહેબે બધાના જ ખાતામાં દર વર્ષે મોકલ્યા? કોઈએ 1 રૂપિયાની કટકી આપવા જવું પડ્યું આ 6000 રૂપિયા માટે? સીધા ખાતામાં? તો આ તમે વિચારો કે આટલા વર્ષ સુધી જેમને રાજ કર્યું તેમને તમારા દર વર્ષે 6000 રૂપિયા તમારા હકના ખાઈ ગયા અને પોતાના મોટા મોટા મકાનો ને મહેલો બનાવ્યા। એમના છોકરાઓ વિદેશમાં ભણે અને ત્યાંય મોટા મોટા મહેલો બનાવે। એ કોના હકના રૂપિયા ખાઈ ગયા? તમારા કે નહીં? તો તમે આ પંજાવાલા કે ઝાડુવાલા આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડે ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।